أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 105માં ઇરશાદ ફરમાવે છે કે પાક પરવરદિગાર તમારી ઉપર અમુક વસ્તુઓને વાજિબ કરી છે તો તેને કદી પણ છોડતા નહીં, અને અમુક જગ્યા ઉપર એક હદ નક્કી કરી છે તેનાથી તમે આગળ વધતા નહીં, અને જે વસ્તુને હરામ કરી છે તેને હરગીઝ કરતા નહીં, અને જે વસ્તુમાં કશું બયાન થયું નથી તેને તમે જાણવાની કોશિશ ન કરો, કેમ કે ખુદા ભૂલ્યો નથી અને તમે પણ એ વસ્તુને જાણવા માટે પોતાને તકલીફમાં ન નાખો. ઇમામ અલી અલૈહિસ્સલામ નૂરાની કલામમાં 4 વસ્તુ બયાન કરી રહ્યા છે જે આપણા માટે જરૂરી છે અને તેને અંજામ આપવો જોઈએ. પહેલું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમુક વસ્તુ આપણા માટે વાજિબ કરી છે તેને હરગીઝ છોડવી ન જોઈએ, જેમ કે નમાઝ, રોઝા, હજ વગેરે, અને તેને સરખી રીતે અંજામ આપવું જોઈએ. એવું ન થવું જોઈએ કે જ્યારે મરજી આવે તો વાજિબ કામો કરવા અને જ્યારે મન ન થાય તો તે ન કરવા, અથવા અમુક સમયે સરખી રીતે કરો અને અમુક સમયે તેને સરખી રીતે અંજામ ન આપો, તે પણ બરાબર નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જેટલી પણ વસ્તુ આપણા માટે વાજિબ કરી છે તેને જેવી રીતે આપણા ઇમામોએ અંજામ આપ્યો છે તે રીતે અંજામ આપવી જોઈએ, તો જ સહી ગણાશે અને કબૂલ થશે. બીજું, આ હદીસમાં હદ વિશે બયાન થયું છે, એટલે હદથી આગળ ન વધો. જો હદથી આગળ વધી ગયા તો જહન્નમી બની જશો. આ વસ્તુને કુરઆનથી સમજીએ. કુરઆને મજીદમાં અમુક જગ્યા ઉપર હદનો જિક્ર થયો છે, જેમ કે સૂરે નિસા આયત નંબર 12 અને 13માં વારસાની એક હદ નક્કી થઈ છે. તમે એને પાર ન કરો. જો પાર કરશો તો જહન્નમ તમારું ઠેકાણું બનશે. અને બીજી જગ્યાએ કુરઆનમાં સૂરે બકરા આયત નંબર 229માં તલાક વિશે હદ બયાન કરવામાં આવી છે. જો તેનાથી આગળ વધી જશો તો ઝાલિમ બની જશો. ત્રીજું, અહીંયા અમુક વસ્તુની મનાઈ કરવામાં આવી છે, તે ગુનાહને કબીરા અને સગીરા છે. ગુનાહ કરવાથી બચો, કેમ કે ગુનાહો દુનિયા અને આખેરત બંનેને બરબાદ કરે છે. એવું નથી કે ફક્ત આખેરત ખરાબ થાય, બલકે દુનિયા પણ ખરાબ થઈ જાય છે. જેમ કે દારૂ પીવાથી કિડની ખરાબ થાય છે અને તે સિવાય પણ ઘણા નુકસાનો આવી પડે છે. અને બીજી વસ્તુ, અલ્લાહે ગુનાહને ઇન્સાન માટે એક પડદો રાખ્યો છે. જ્યારે કોઈ ગુનાહ કરે તો તે પડદો હટી જાય છે અને પછી ઇન્સાન તે ગુનાહોના અંધારા કૂવામાં ડૂબતો જાય છે, જેથી દુનિયામાં અને આખેરતમાં ઝલીલ બને છે. તો ઇન્સાન તે ગુનાહોથી બચીને તેમને રહેવું જોઈએ. ચોથું, આ નૂરાની કલામની છેલ્લી વસ્તુમાં મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહે અમુક જગ્યા ઉપર કોઈ પણ હુકમ નથી આપ્યો. એનું કારણ એ નથી કે તે ભૂલી ગયો છે અથવા તેને ખબર નથી, ના, બલકે અમુક કારણોના લીધે તેને બયાન કરવામાં આવ્યું નથી. તો પછી તેને જાણવાની કોશિશ કરીને પોતાને તકલીફ શા માટે આપી રહ્યા છો? આ વાત કુરઆનમાં સૂરે માઇદા આયત નંબર 101માં જિક્ર થયેલ છે. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છે તે વાતને જાણવાની કોશિશ ન કરો જેને બયાન કરવામાં આવી નથી. જો તમને તે વસ્તુની જાણકારી મળી જશે તો તમારા માટે જ જિંદગી મુશ્કેલ થઈ જશે. આ આયતની તફસીરમાં છે કે જ્યારે હજ માટે આયત નાઝિલ થઈ
ત્યારે એક શખ્સ રસૂલે અકરમને પૂછે છે કે કેટલી વખત હજ વાજિબ છે? ત્યારે અલ્લાહના રસૂલ કંઈ જવાબ નથી આપતા. ત્યારે તે શખ્સ ફરી બીજી વખત અને ત્રીજી વખત પૂછવા લાગે છે. ત્યારે અલ્લાહના રસૂલ ફરમાવે છે કે તમે શા માટે પૂછો છો? તે તમારા માટે બહુ જ અઘરું કરી નાખો છો. અગર કહેવામાં આવે કે દર વર્ષે વાજિબ હજ બજાવી લાવો તો તમારા માટે આ કામ કેટલું અઘરું થઈ જશે અને તમે તેનો વિરોધ કરવા લાગશો તો ગુનેગાર સમજવામાં આવશે. તો વધારે પોતાને તકલીફમાં ન નાખો. જેટલું હું કહું છું તેને બસ કબૂલ કરી લ્યો. જનાબે મૂસા અલૈહિસ્સલામના જમાનામાં એક માણસને કતલ કરી નાખવામાં આવ્યો. ત્યારે લોકો કાતિલને ગોતવા માટે જનાબે મૂસા અલૈહિસ્સલામ પાસે આવ્યા. ત્યારે જનાબે મૂસા અલૈહિસ્સલામ એક ગાય લાવવાનું કીધું, પરંતુ બની ઇસ્રાઈલની કોમ નખરા કરવા લાગી અને પૂછ્યું કે આ ગાયનો રંગ કેવો હોવો જોઈએ? આપણે જાણીએ છીએ કે આ સવાલ પૂછીને તેઓએ પોતાને તકલીફમાં નાખ્યા. જો તેઓ ફક્ત ગાય લાવ્યા હોત તો કંઈ વાંધો ન હતે. તો આ બે મિસાલથી આપણને સમજવું જોઈએ કે અલ્લાહે જે હુકમ આપ્યો છે તેની ઉપર અમલ કરો. વધારે પોતાને તકલીફમાં ન નાખો. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.